વીકેન્ડ પછી મને 3-4 જણાના મેસેજ આવ્યા કે હું આ બધી વસ્તુઓ ના કરી શકી, 3 હેબિટ અને જે આપણે 2 નવી એડ કરીએ. ઇટ્સ ઓકે. તમે જો પહેલાં 0 દિવસ કરતા હતા એની જગ્યાએ અત્યારે તમે 50% દિવસો બી તમે કરો છો તો ઇટ્સ અ વિન, રાઈટ? કે તમે પોઝિટિવ દિશામાં તમારી હેબિટને ચેન્જ કરી શકો છો. એવું નથી કે અચાનક જ તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જવાની. જ્યાં મોટાભાગનું જે આપણું શરીર વધ્યું છે એ આપણે 20s હતા કે અર્લી 20s હતા ત્યારે નહોતું, રાઈટ? ધીરે ધીરે 1-2 પાઉન્ડ કરીને આપણે જે બી અત્યારે ઓવરવેટ હોય કે જેટલું તમને લાગતું હોય કે વજન વધારે છે ત્યાં સુધી તમે પહોંચે છો. તો એવું નથી થવાનું કે ભાઈ એક કોક સ્વિચ પાડી દીધી ને તરત એનું રિવર્સ ચાલુ થઈ જવાનું છે. એ સેમ વસ્તુ લાઈફસ્ટાઈલની ચેન્જથી તમારે આગળ કરવાનું છે. પણ જે લોકો આ વસ્તુ 50% બી નથી કરી શકતા, આ બીજી 2 વસ્તુઓ એડ કરીએ તો હમણાં આપણે કાલેથી જ એડ કરી, રાઈટ? કે ભાઈ ખાધા પછી 10 મિનિટ 15 મિનિટ સ્લો વોક કરવા જવાનું અને કાર્બ્સ ઓછા કરવાના અને પ્રોટીન અને ફાઈબર વધારવાનું. એ 2 સિવાયના જે પહેલી 3 વસ્તુઓ છે એ બી નથી કરી શકતા 50% દિવસો, તો ભાઈ દેખો લાઈફમાં છે ને ઘણી બધી વસ્તુઓ આપણે બીજા જોડે કરાવી શકીએ. પૈસા હોય ને તો આપણે વસ્તુ બાય કરી શકીએ કે બીજાને કામ ડેલિગેટ કરી શકીએ. પણ શરીર સારું રાખવાનું કામ તો આપણું જ છે કે ભાઈ આપણા મોઢામાં શું ખાઈએ છીએ, આપણે આપણા શરીરને કેટલું હલાવીએ છીએ, જીમમાં ચાલવા જઈએ, જે બી તમે એક્સરસાઇઝ કરતા હોય કરીએ છીએ, એ આપણા હાથમાં જ છે. એ આપણા સિવાય બીજું કોઈ નહીં કરવાનું. અને હજુ તો ઘણા બધા જે આપણે જોઈન થયા છે, તમે હજુ યંગ છો, હવે આ સેમ વસ્તુ વિચારો 10 વર્ષ પછી 15 વર્ષ પછી તો ઇટ વિલ બી મોર ડિફિકલ્ટ, રાઈટ? એટલે અત્યારે 50% બી દિવસો ના થતું હોય તો રિફ્લેક્ટ કરો તમારી સેલ્ફ ઉપર કે ભાઈ હું બીજી કઈ બધી વસ્તુઓને પ્રાયોરિટી આપું છું કે જે મારો ટાઈમ લઈ લે છે અને હું આ બેઝિક 3 વસ્તુઓ 5 વસ્તુઓ નથી કરી શકતો કે નથી કરી શકતી, રાઈટ? અને જે માણસ 5 વસ્તુઓ કરે છે અને એ કર્યા પછી, મહિનો કર્યા પછી, 21 દિવસ કર્યા પછી તમને એવું થાય કે આ 5 વસ્તુઓ કરું છું તો બી મને મારી ફિલિંગમાં હાઉ આઈ ફીલ અબાઉટ માય સેલ્ફ કે ધીરે ધીરે વજન નથી ઘટી રહ્યું, તો મને મેસેજ કરજો. કે એક સ્પેસિફિક વસ્તુ હોઈ શકે, રાઈટ? હોર્મોનના ઇશ્યુ હોઈ શકે, અમુક વિટામિન્સ કે એવું કંઈ હોઈ શકે, તો આપણે બીજી વસ્તુઓ ટ્રાય કરી જોઈએ. પણ પહેલાં આ બેઝિક 5 વસ્તુઓ કરવાનો ટ્રાય કરો. એક લાઈફસ્ટાઈલ તમારી એક પોઝિટિવ દિશામાં જવાની ચાલુ થઈ જશે ને પછી બહુ ઇઝી રહેશે. એટલે આજ સુધી જો ઘણા બધાએ એટલું બધું નહીં કર્યું હોય, આટલા દિવસોમાં એક બી દિવસ ના કર્યો હોય જે લોકોએ, ઇટ્સ ઓકે. કાલથી ફરીથી ચાલુ કરો. દરેક દિવસ ડે 0થી જ ચાલુ કરવાનું. મગજમાં જો એવું રાખશો ને કે 5 દિવસ થઈ ગયા ને મેં એકેય દિવસ કર્યું નથી, કે 7 દિવસ થઈ ગયા ને મેં એકેય દિવસ કર્યું નથી, તો હવે નથી કરવું, એ બાઇનરી થિંકિંગ કહેવાય. એવું નહીં વિચારવાનું ભલે મેં નથી કર્યું બરોબર, આજ સુધી નથી કર્યું, કાલથી હું ચાલુ કરીશ. રોજ તમારો સવારનો દિવસ ડે 0થી જ ગણો કે ભાઈ ના કર્યું તો કોઈ વાંધો નહીં. એનો મતલબ એમ નહીં કે ગેમ ખતમ થઈ ગઈ છે, ફરીથી તમે એ વસ્તુ ચાલુ કરી શકો છો. અને કંઈ બી હજુ તમને સવાલ હોય, મેસેજ કરવો હોય, મને પ્રાઇવેટ મેસેજ કરજો. પણ મહેરબાની કરીને હેલ્થને થોડું એક પોઝિટિવ દિશામાં કરો. અત્યારે બધાની જોડે કરીશું ને તો થોડી ચેન્જીસ ફાસ્ટ આવી જશે એકલા કરીશું એના કરતાં. ઓકે, ચલો, ગુડ લક બધાને.